ગુરુકુળ ગૌશાળામાં જે એક કાળા કલરનો આંખલો છે એના 3 બચ્ચા આયા છે. વાહ તારું રૂપ વાહ. હે નીકળી ન જાતું એ મારા દીકરા આ ઉભા રે. અત્યારે આ બંનેની મારે ખ્યાલ લડાઈ થતી લાગે. આ દાંતીવાડા યુનિવર્સિટીનો બુલ અને લાડો. કેમ છે જો હર્ષદભાઈ? હે ઘટે કઈ હવે મો બતાવે હો બાકી એને કને નોટ નાની આંખો નનકો લાગવા મંડી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા રાપર ગુરુકુળની ગૌશાળામાંથી કરી છે. જો ગાયો તો બધી આડી ગઈ. આપણે જેમ બને એમ ઝપાટે મતલબ જલ્દી વહેલા અહીંયા પહોંચવાની ટ્રાય કરી, પણ ખૂબ દોડ્યા પણ મેળ ના આવ્યો. અહીંયા પહોંચતા તો ગાયો આડી જ ગઈ. અને જે આપણે અહીંયા ગુરુકુળ ગૌશાળામાં જે એક કાળા કલરનો આંખલો છે એના 3 બચ્ચા આવ્યા છે. એ આપણે સ્પેશિયલી જોવા આવ્યા હતા. અને આંખલો હું તમને અત્યારે બતાવત, પણ હવે શું થયું કે આંખલો આડી ગયો છે. એટલે હવે સાંજના ટાઈમે આવશે ને ત્યારે હું તમને બતાવી કે આ આંખલો ને એના બચ્ચા. આ જો રે, આ એક તો આ વાસળી હર્ષદ, આ નહીં હો, આ ઓનું છે એક. જો આ હું આનું તને કહેતો હતો, હાજે મેં આને જોઈ. જો કેમ છે, જબર છે ને. હજી એક ક્યાં ગયું? 3 છે ને. આ રહ્યો આ એક અહીંયા. આ વાસળી છે ને? ના તો વાસળો એ નહીં. 3 તો વાસળીઓ છે. એક અરે 2, ત્રીજી ક્યાં ગઈ? હું તો નહીં હોય ને. ના એ નહીં. સાંજના ટાઈમે જ્યારે એ વાસળો મતલબ આંખલો આવશે ને ત્યારે આપણે આંખલાને જોશું. અત્યારે એના વાસળા જોઈ લે. આ જો આ 2 વાસળી ઓની છે હર્ષદ, જાની મોર આંખલો હતો ને એની. આ વાસળી પછી એક બીજી કારી છે. આ બંનેને તમે ખાસ જુઓ જો કે આ એનું મને લાગે હર્ષદ આમ મોર ઉપરથી તો. હે જો આ એ જુઓ. વાહ તારું રૂપ વાહ. મને લાગે એનું જ છે. તને શું લાગે? જીવન ભૂલી ગયો છે કે 3 વાસળીઓ કહે છે, પણ એક વાસળો ને 2 વાસળીઓ આવી એમ. અંદર જોઈ લે આપણે તો ક્યાંય એવું કાંઈ હતું હોય. એક આની અંદર બેઠું. એલા ઉઠાડ એને ઉઠાડ. લોક પણ મહેશભાઈ ગૌશાળાની જેમ બધા વીઆઈપી છે. ઊભી કરતો ને એ જ છે. એલા ત્રીજી કેમ પણ એ ઊભી કરતા ને. પાછું શું છે ખબર? અહીંયા ગાયો એટલી બધી સારી નથી. ગાયો હવે પછી આવનારી જનરેશન છે ને એ સુધરશે. બાકી તો બધી ઠીક ગાયો છે. અરે ગાય બીમાર છે. આની કાલ દવા કરી છે, હજી એટલી રિકવરી નહીં. અરે આ ત્રીજી વાસળી છે ને. જુઓ આ બચ્ચા અત્યારે હું છે આપણે એવું લાગે હે નીકળી ન જાતું એ મારા દીકરા. આ ઉભા રે. હે જુઓ મોર ચાલ છે એની તો. એને કાઢતો આ બાજુ. હે એ તો હાવ લોવારું લાગે. 1-2 દિવસનું જ લાગે. એ 3 વાસળા અલગ કરવા છે. જો દેર થાય તો કરો. બચ્ચા બાકી આવે તોડી નાખેવા, કાંઈ ન કઢે. એક આ રહ્યો. આ બે જુઓ. આની તો ચાલે મોર ચાલ છે. એલા હે આ વાસળી એવું કેમ હાલે? હાલનું જબર. ભેગા થઈ જાઓ લો. તો વાસળો કેનો છે? આ મારે ખ્યાલ. હા એ જબર રૂપારો છે. હે રૂપ તો એમાંય છે. પાછું શું ગાયો એવી ને. ગાયો એટલી બધી સુંદર નહીં ને આવા બચ્ચા એટલે બહુ સારું કહેવાય. આ બીજા આંખા ને. આ વાસળી ની જો લંપી છે બચારી.
એ તો ને કાબરા છે ને પાછા અલગ છે એ આમ આ ગૌશાળા નહીં. કાબરા વાસુડા બીજી ગૌશાળા છે એ અહીંયા જ પૂરા છે. આ જો બીજું જાહેર કાબરું. પણ હાલો તો હવે સાંજના છે જ્યારે અહીંયા બધી બીજી ગાયો આવશે ને ત્યારે હું આજે આપણે 3 વાસુડા જોયા છે ને ફર્સ્ટ ક્લાસ એનો જે બાપ છે અહીંયા બુલ આખો એને હું તમને બતાવીશ બપોર પછી. આપણે ગુરુકુળ ગૌશાળાના વાસુડા જોઈ અને બસ જતા હતા પાંજરાપુર. તો સામે જ છે ગુરુકુળ અને એની બાજુમાં જ આપણી આજે પાંજરાપુરની ગાયો નહીં ચરવો નાખ્યો છે. અને અચાનક જ લાડા સાહેબના દર્શન થઈ ગયા તો મેં કીધું એને જોતા જાય. અત્યારે આ બંનેની મારા ખ્યાલથી લડાઈ થતી લાગે. આ દાંતીવાડા યુનિવર્સિટીનો બુલ અને લાડો. પણ હવે શું છે ખબર, પહેલાં એ જે દાંતીવાડા વાળો હતો ને એ ખોર ખાતો દૂધણી ગાયોમાં હતો એટલે ત્યારે બર ઘણું હતું. પણ હવે શું ખોરને ઓછું થઈ ગયો અને એ ખોર જડી ગયો લાડાને. ઓનાથી ઊંચો લાગે. એલા હું તો કેવો દીઘડ દેખાતો પેલા ખબર. આની ઉંમર તો આ ફળતો એ પછી તો 6 વર્ષ 6-7 વર્ષ તો અહીંયા થયા આને આ યુનિવર્સિટીના બુલને. એ જ્યારે આ લાડો નહોતો ને ત્યારે તો એવો દીઘડ લાગતો કે ઓહો આ જ આંખો છે ગામમાં, બાકી કોઈ આંખો જ નહીં. પછી ખબર પડી કે એવું ના હોય, માથાના ફરેલ ઘણા હોય. આ લાડા સાહેબ આવ્યા પછી. હે લાડા, આના ગોવાથી અહીંયા કોઈ છે નહીં ને, માર ખવડાવશે ખોટા. દૂધણી ગાયો તો આમ છે, આ કેમ અહીંયા છે? એવું લાગે. હે લાડો, આ બાજુ જો, આ બાજુ ધૂળ બૂળ વીખી લાગે હારામાં હારી. વઢવાની તૈયારી તો કરે જ છે પણ હવે એ ધંધો સારો નહીં. આપણી ગાડીમાં લાઇટે ચાલુ રહી ગયેલા જો અહીંયા. કોઈ વાંધો નહીં, હમણાં જવું છે આપણે. આ લાડો હવે મોટું બતાવે થાય. વાહ ધોર વાહ. કેમ છે જો હર્ષદભાઈ? હે ઘટે કંઈ એને તમે એનું શું કહેવાય આચરણનો ગારો તો જુઓ તમે. વરા કે વરી હોય ત્યારે તમે એમ કહો કે ના ના. જો કેટલો ગાળો છે જો. બોલો ગોવાતી. હાલો આવું. આ બંને જો હવે એ વઢવાન નહીં લાગતા. આ તો હાવ થઈ રહ્યા છે યુનિવર્સિટી વાળા તો. લાડે મારા દીકરી ઠેઠ સુધી મોં ન બતાવ્યું એટલે ના જ બતાવ્યું. એ પાછળથી બાજુમાં જો બચી ગઈ એક. ગુવાથી હા બે તો ગુવાથી પાસે જઈ આવીએ આપણે કે ચાય પાણી પીઓ એમ કહેશે હમણાં. તો જરાક મોં બતાવતા આવીએ. તો આપણે ગુવાતીની ચાય પીને આવી ગયા ફરીથી ગાયામાં. અને લાડા સાહેબ જો હું આખાને મેકી અને આવી ગયા અહીંયા. હવે મોં બતાવે હો બાકી. એને કને નોટ નાની આંખો નનકો લાગવા મંડી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. વાસળિયું લાગે, વાસળિયું બાજુમાં બીજી ગાયો. ભલે હાલો તો હર્ષદભાઈ હવે પહોંચીએ આપણે પાંજરાપુર. તારે શું કામ છે? ગૌશાળાએ હે? હા હા, હર્ષદભાઈ જાય ગૌશાળાએ ને આપણે જઈએ પાંજરાપુર. પાંજરાપુર જઈ અને જોઈએ શું કામકાજમાં છે. લગભગ તો કાંઈ કામ હશે જ નહીં, કારણ કે આપણી ટીમ બધી એક્ટિવ છે. કયો આપણે ત્યાં પહોંચીએ ત્યાં તો બધું ઓકે રિપોર્ટ કરી રાખે. કાંઈ એવું વધારાનું કામ હોય કે વધારે કામ હોય તો બાકી હોય તો એ આપણે કરવાનું થાય, નહીં તો બધું ઓકે રિપોર્ટ જ હોય. છતાં ત્યાં જઈ અને જોઈએ શું કામકાજમાં છે. આપણે લાડાને જોઈને પછી જે મેં તમને વાત કરી એ પ્રમાણે ગયા હતા પાંજરાપુર. અને આજે તો એવી ગરમી છે, આજે 4-5 દિવસથી જે ગરમી પડે છે ને એમાં આજ તો સૌથી વધારે નંબર લીધો. આજ તો એવી ગરમી કે આમ ખાલી તમે છે ને બેઠા હોવ ને તો એ અહીંયા હું આવીને બેઠો હું તો પરસે રેપ જેપ થઈ ગયો હું. એવી ગરમી છે. હવે આ ગરમી પ્રમાણે તો વરસાદ ભૂક્કા કાઢી નાખે એવો આવવો જોઈએ, પણ એ માલું કાંઈ નહીં. તડકો છે તોડી નાખે એવો. જો શું થશે, વરસાદ આવશે કે નહીં તમને કાંઈ ખબર પડતી હોય કે કાંઈ દેખાતો હોય વરસાદ આમ કે આવે રહ્યો કે આવતા મહિનામાં આવે, આ મહિનામાં આવે તો ખાસ કોમેન્ટ કરજો બરાબર. બાકી આપણી ગૌશાળા જો મધુબાઈ ઉબાઈ પૂનમ બધા આરામથી બેઠા છે, હાંફે છે. કયો ગરમીના જો, કેમ કે ગરમી જેવી છે, બેઠે બેઠે ગરમી થાય. કયો સામે વાસુડાની નીણ નાખેલ છે અત્યારમાં હર્ષદે કંઈક હુકું શું નીલું નાખ્યું લાગે. અને બાકી આની અંદર જુઓ આ જે છે ને ઠંડુ ઠંડુ દેખાય રહ્યું ને તમને, એની અંદર છે આપણે જે નવી ઢીંગલી આવી ને
એનું વેક્સિન રસીકરણ એની અંદર છે. તો બસ થોડી વારની અંદર હર્ષદ આવે છે. હર્ષદ આવી જાય પછી આપણે એને ટીસુમ નારીને સોય હણવાની છે, કારણ કે વેક્સિન ફરજિયાત છે. લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન છે. ક્રાઇટેરિયા પ્રમાણે 3 મહિના પછી આપણે આપવાનું હોય, પણ આપણે એને રિસ્ક નથી લેવું, આપણે તો આપી દેવું છે. કારણ કે આપ્યા પછી થાય તો એ પોસાય, પણ વગર આપ્યા થાય ને તો અફસોસ થાય. એટલા માટે બસ થોડી વારની અંદર આપણે એને વેક્સિન કરશું. તો બસ આપણે થોડી વાર રાહ જોઈએ ત્યાં હર્ષદભાઈ આવી ગયા, અને મને લાગે વરસાદ હવે આવવો જોઈએ એમ. પણ હવે આ વરસાદની આપણે વરસાદ આયા મોર ખોટી વાતો કરીએ નહીં હર્ષદભાઈ? હે પૂનમડી? હે બધું ખોટું આયા મોર ખોટું. બાકી હવે વારો છે તારે બચ્ચીનો. હાલો હાલ્યો હર્ષદ, કોઈ નીકળી ન જાય બારે. સોય પણ છે ને આમ માણસ વાળી હો, નાની એવી, ખબર ના પડે એવી હો બચ્ચી. હું પકડી રાખું છું, તું વણી દે કે તું પકડી રાખ, હું વણી દઉં. વિડીયો ઉતાર. હાલ પકડ. ઓકે हो गया काम, है ना? सोए है ना, वो इंसान वाली है, इसीलिए दिक्कत नहीं होती इतनी. હાલો, આ કામ થઈ ગયું બરાબર. અને હવે છે આપણે હાલના જોવાનું છે જે ગુરુકુળનો આખલો છે એને, બરાબર. તો અત્યારે જ મળશું આપણે જ્યારે ગુરુકુળ આપણે જાશું અને ત્યાં આખલો જોશું. તો આપણે સવારે જે વાસુડા જોયા ત્યાં જ સાંજે પહોંચી આવ્યા ફરીથી, અને ગાયો બધી આવી ગઈ છે. આંખો દેખાય છે સામે, જુઓ અહીંયા છે આંખો. આખાને પાસે જઈને જોઈએ. આ જો ડીંડક કંઈક લીધું છે, અહીંયા કંઈ ધોકો તો સારો હતો નહીં. હવે જુઓ તમે, સવારના જે આપણે વાસુડા જોયા ને એના બાપને બરાબર. આમ તો હોંજો છે એટલે પાસે આવવા દે. જુઓ આના કેટલા 3 બચ્ચા આવ્યા ને નહીં? બસ ઊભા રહેજો, ઊભા. આ બાજુ જોઈએ સામેથી આપણે વ્યવસ્થિત ચેક કરીએ, તમને ચેક કરાવું. અહીંયા આખલા આયા ને કેટલો સમય થયો? 1 વર્ષ થઈ ગયું હે કે તમને ખબર નહીં? થોડા આ બાજુ આવી જાઓ, અને 10-11 મહિના છે. 1 વર્ષ થયું હોય તો જ એના બચ્ચા આવે ને. એટલે સાચી વાત, 11-12 મહિના થયા હોય તો આવી જાય. સાચી વાત. આયા ભેગો પાદરો ફેર્યો હોય ને તો. હવે તમને ચોખ્ખી તારીખ દઈ દઉં. દઈ દો. આખલાના જે સવારે આપણે 2 બચ્ચા જોયા, 2 નહીં 3 વાછડ્યું એ રહી આ આખલાની, ને બાકી આ બીજી બધી ગાયો છે. જુઓ આવી ગાયોમાં કેવા સરસ, જો અમુક છે બચ્ચા. જે આવનારી જનરેશન છે એ ખૂબ સારી તૈયાર થાય છે. આંખો પણ જો આગળ આપણે જોયેલો છે, પણ આ વખતે જ્યારે વિયાણો ને ત્યારે વરી આપણે જોઈ ગયા એને. ભલે હાલો તો આંખો જોઈ લીધો, વાસુડા જોયા, આખો દિવસ બધું તમને બતાવ્યું. તમને તો હળંગ આવ્યું હશે બધું, બરાબર. બાકી આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું, કારણ કે આની તો રાહ હતી. તો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો. બચ્ચા કેવા છે એ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.